જૂનાગઢમાં ફરી એકવાર ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું। ઉપરકોટ પાછળના વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું। ધારાગઢ દરવાજા પાસે 59 ગેરકાયદે મકાનો દૂર કરાયા। અંદાજિત 16,000 ચોરસ મીટર જમીન ખાલી કરવામાં આવી તો અંદાજે 50 કરોડ રૂપિયાની જમીન ખાલી કરાવાઈ। પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું। 350થી વધુ પોલીસ કર્મીઓ તહેનાત કરાયા। ગેરકાયદે મકાનો દૂર કરાતા લોકોમાં ભારે રોષ। વાળા વિસ્તારો છે એમાં ખાસ કરીને ઉપરકોટની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં દબાણો થયેલા છે। એ દબાણો દૂર કરવા માટેનું આયોજન આજે કરવામાં આવ્યું છે। માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન પ્રમાણે કુલ 59 જેટલી મિલકતો છે। આ તમામ મિલકતો છે એમની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી, એટલે એમને સૌપ્રથમ કલમ 61ની નોટિસ આપી અને ત્યારબાદ અમે 202ની નોટિસ આપી અને આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। જૂનાગઢનું ઉપરકોટ જે આવેલું છે તેના પાછળના વિસ્તારમાં ધારાગઢ આવેલું છે। તે ધારાગઢમાં કહી શકાય કે ગેરકાયદેસર બાંધકામ છે તેને પાડવાનું આજે શરૂ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો ડિમોલેશન છે તેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। તમામ મકાનો છે તે હાલ પાડવામાં આવી રહ્યા છે। કહી શકાય કે જેટલા આજુબાજુના જે વિસ્તાર છે તમામ વિસ્તારોને હાલ ખાલી કરી દેવામાં કહેવામાં આવ્યું છે, પરંતુ અત્યારે અમુક લોકો છે તેને પોતાનો માલ સામાન નતો લીધો, પરંતુ અત્યારે કાઢવામાં આવી રહ્યો છે અને જે જગ્યાઓ છે તે જગ્યા ઉપર બુલડોઝર છે તે ફરી રહ્યા છે। કહી શકાય કે જે જગ્યાઓ છે તે ખાલી કરવામાં આવી રહી છે। કહી શકાય કે જે અધિકારીઓ દ્વારા પોલીસની જો વાત કરવા જઈએ તો એસપી આઈપીએસ સહિતનો કાફલો છે ત્યાં જોવા મળી રહ્યો છે। 300થી વધુ કર્મચારીઓ છે તે જોવા મળી રહ્યા છે। એમાં એસપી આઈજી અને કહી શકાય કે પીએસઆઈ પીઆઈ સહિતનો કાફલો છે ત્યાં પહોંચ્યો છે અને બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે, જેને લઈને કોઈ ઘટના ન બને તેને લઈને આપ જોઈ શકો છો આ એક વિસ્તાર છે તે એક સમય ધમધમી રહ્યો હતો, પરંતુ કહી શકાય કે ઉપરકોટની પાછળના ભાગમાં જ આવેલો છે અને હાલ તમામ જે ગેરકાયદેસર બાંધકામો છે તેને પાડવામાં આવી રહ્યા છે। હજી આપણે આગળ જવાનો પણ પ્રયત્ન કરીશું। હું કહીશ મારા કેમેરામેનને આપણે તમામ દ્રશ્ય છે બતાવવામાં આવશે કે તમામ જગ્યા ઉપર આ જ પ્રકારે બાંધકામ છે હટાવવામાં આવી રહ્યા છે। કહી શકાય કે જે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે તેની જો વાત કરવા જોઈએ તો મામલતદાર સ્ટાફ પીજીવીસીએલ સહિતનો કાફલો છે તે આવ્યો છે। મનપાના કહી શકાય કે નગરપાલિકા મનપાના અધિકારીઓ પણ આવ્યા છે અને 10થી વધુ જેસીબીઓ પણ બોલાવવામાં આવ્યા છે અને 20 જેટલા ટ્રેક્ટરો પણ બોલાવવામાં આવ્યા છે। તેને લઈને કામગીરી છે હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો આ એ વિસ્તાર છે જે વિસ્તારની અંદરમાં મકાનો છે તે પાડવાની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। તમામ જગ્યા ઉપર આ જ પ્રકારે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવી રહ્યો છે અને કહી શકાય કે કામગીરી છે તે ચાલી રહી છે। કોઈ પ્રકારની ઘટના ન બને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પર ગોઠવવામાં આવ્યો છે। હરેશ ભારિયા, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।